અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓના સુખ શાંતિથી ભરેલા જીવન પર હવે કાયદાનો ગાળિયો કસાવો જઈ રહ્યો છે. કલ્પના કરો એવા પરિવારની જે દાયકાઓથી મહેનત કરીને અમેરિકામાં સ્થાયી થયા, પણ ભૂતકાળમાં કરેલી એક નાનકડી ભૂલ કે બેદરકારી આજે તેમના દેશ નિકાલ એટલે કે ડિપોર્ટનું કારણ બની શકે છે. 19 માર્ચ 2026 રોજ હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ મિલિટરી દ્વારા જે રીતે મેકિંગ અમેરિકા સેફ અગેન ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, તેનાથી શું દરેક ગુજરાતીએ ફફડાટમાં જીવવું પડશે? જેઓ પોતાને સુરક્ષિત માને છે, શું તેમની સામે પણ કોઈ જૂના ગુનાના આધારે ધરપકડનું વોરંટ નીકળી શકે? આજે અમે વાત કરીશું એ સચ્ચાઈની, કેમ ગુજરાતી નામો હવે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ચમકવા લાગ્યા અને કેવી રીતે એક ભૂલ તમારું અમેરિકન ડ્રીમ પળવારમાં વિખેરી શકે. આ એક અત્યંત સંવેદનશીલ અને ચેતવણી રૂપ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે જીવનદાન સાબિત થઈ શકે છે. મિત્રો, અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે અત્યારે સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે, કારણ કે હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ મિલિટરી દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ 19 માર્ચ 2026 સુધીમાં મેકિંગ અમેરિકા સેફ અગેન નામના એક વ્યાપક ઓપરેશન હેઠળ ધરપકડનો દોર અત્યંત તેજ કરી દેવામાં આવ્યો છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવાનો છે જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ રહ્યો હોય. અને સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આઈસ દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ ગુનેગારોના લિસ્ટમાં અત્યારે કેટલાક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો પણ મોખરે જોવા મળી રહ્યા છે. ડેટા મુજબ જે લોકો દારૂ પીને ગાડી ચલાવી હોય કે DUI, છેતરપિંડી અથવા હિંસક ગુનાઓમાં સંડોવાયેલા હતા, તેમની સામે હવે કડક કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં રહેતા કોઈ પણ ગુજરાતીએ હવે અત્યંત સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે કાયદો હવે જૂની ભૂલોને માફ કરવાના મૂડમાં નથી. જો તમે ભૂતકાળમાં અજાણતા પણ કોઈ કાયદો તોડ્યો હોય કે તમારી સામે કોઈ કેસ ચાલતો હોય, તો તમારે હવે જરા પણ બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક કોઈ સારા વકીલની સલાહ લેવી જોઈએ અને કાનૂની કાર્યવાહીમાં પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. યાદ રાખજો કે હવે અમેરિકન વહીવટી તંત્ર માત્ર ગેરકાયદેસર રહેતા લોકોને જ નહીં, પણ લીગલ સ્ટેટસ ધરાવતા લોકો જો ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાય તો તેમની સામે પણ ડિપોર્ટેશન સુધીના પગલાં ભરી રહ્યું છે. ગુજરાતથી અમેરિકા જનારા લોકો મોટે ભાગે મહેનતુ અને શાંતિપ્રિય હોય છે, પણ તાજેતરના વર્ષોમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફમાં ગુજરાતીઓના નામ આવવાથી સમાજની છબી પણ ખરડાઈ રહી છે. આ ઓપરેશન હેઠળ અત્યારે શેરીએ તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને એવા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોના રહેવાની શક્યતા વધુ છે. જો તમે અમેરિકામાં સુરક્ષિત રહેવા માંગતા હો તો ટ્રાફિકના નિયમોથી લઈને ટેક્સ ભરવા સુધીની તમામ બાબતોમાં પારદર્શક રહેવું અનિવાર્ય છે. ધરપકડનું આ મોજું હજુ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે, એટલે સોશિયલ મીડિયા પર વહેતા સમાચારો પર ધ્યાન આપવાને બદલે સત્તાવાર આંકડાઓ અને કાયદાકીય સલાહ પર ભરોસો રાખવો વધુ હિતાવહ છે. તમારી એક સાવધાની તમને અને તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. અમેરિકાની ધરતી પરથી આવી રહેલા આ માર્ચ 2026ના ડરામણા પણ સત્ય સમાચારોએ દરેક ગુજરાતીને વિચારતા કરી દીધા છે કે હવે આગળ શું થશે. આજના આ ખાસ એલર્ટમાં આટલું જ. અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓની સલામતી અને કાયદેસરની સુરક્ષા માટે પ્રાર્થના સાથે આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.